डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું રોશની પ્રજાપતિ, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વૈદિક સાહિત્ય અને ઉપનિષદ પેપરમાં આપણે જોઈ રહ્યા છીએ SKTM 204 અને SKTS 204 એ પેપર આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. એની અંદર આપણે વૈદિક સાહિત્ય અને ઉપનિષદ, જેમાં આપણે વિભાગ 2માં ઋગ્વેદ અથર્વવેદના નિયત મંત્રો, એમાં વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્ત જે છે તે આપણે જોઈ રહ્યા હતા. વિશ્વામિત્ર નદી સંવાદ સૂક્તની અંદર આપણે 9 મંત્રોનો અભ્યાસ કર્યો હતો. 9 મંત્રની અંદર વિશ્વામિત્ર ઋષિ અને નદીનો સંવાદ જે છે આપણે જોયો. ત્યાં આપણે એ પણ જોયું કે અહીંયા 9 મંત્ર સુધી ઋષિ એ નદીને સંવાદથી બોલાવી રહી છે, સંબોધન કરે છે, નદીને વારંવાર રોકી રહ્યા છે કે તમારો માર્ગ અમને આપો જવા માટેનો. પણ અહીંયા નદીઓ જે છે એ આનાકાની કર્યા વગર, એમનો પ્રવાહ સાંભળ્યા વગર એ પોતાનો પ્રવાહ ચાલુ જ રાખે છે. અને પછી વારંવાર પ્રાર્થના કરવાથી, ઋષિને કહેવાથી નદી થોભીને પૂછે છે કે વારંવાર શું પ્રયોજન છે કે તું અમને અહીંયા આવી રીતે અમારો પ્રવાહ રોકી રહ્યો છે. એટલે ઋષિ કહે છે કે અમે આવી રીતે યજ્ઞમાંથી આવ્યા છીએ અને અમારી સાથે ગાડા, બળદ બધું જ છે, રથ છે, બધો સામાન છે, તો અહીંયાથી અમને જવાનો માર્ગ આપો. એ નદીઓ કહે છે કે અહીંયાથી અમે જે ધસમસતો વેગ જે અમે જઈ રહ્યા છીએ એ વેગ અમને ઇન્દ્રની આજ્ઞાથી અમે અહીંયા માર્ગ બનાવી આપ્યો છે અને ઇન્દ્રએ અમારો માર્ગ સજ્જ કરી દીધો છે. હવે એ માર્ગે અમારે જવું જ રહ્યું, અમે અમારો માર્ગ રોકી શકે એમ નથી. પછી વિશ્વામિત્ર એમને બહેનો કહીને સંબોધે છે અને કહે છે કે હે બહેનો, તું થોડી નીચી થા, તારો પ્રવાહ તું થોડો ઓછો કરી દે, તો તારા પ્રવાહમાંથી, ઓછા પ્રવાહમાંથી અમે ત્યાંથી નીકળી જઈશું. એમ કહીને ઋષિ નદીઓને 9મા મંત્ર સુધી સંવાદ કરે છે. અને હવે 10મા મંત્રની અંદર આપણે જોઈએ છીએ કે અહીંયા 10મા મંત્રની અંદર નદીઓ ઋષિને સંબોધીને કહે છે કે આ તે કારો શૃણવામાં વચાસી યયાથ દુરાદનશા રથેન નીતે નશે પિપ્યાનેવ યોષાય મમાર્ય મર્યાય મર્યાએવ કન્યા સચ્ચૈવ તે. સરસ અહીંયા શ્લોક કહ્યો છે. બંને નદી વારાફરથી પોતાનું વર્ચસ્વ મૂકે છે. અહીંયા કે કારો, આપણને 9મા મંત્રમાં પણ આપણે આગળ જોઈ ગયા કે કારો શબ્દનો અહીંયા અર્થ કર્યો છે કવિ, જે સારી રીતે કવિ કાવ્યની રચના જે કરે છે અને સારી રીતે જે જાણે છે તે કારો. અહીંયા આ તે કારો શૃણવામાં વંચાસી યયાથ દુરાદનશા રથેન. કારો શબ્દ જે છે એ કારો, અહીંયા જે નદી છે એ કવિને સંબોધીને કહે છે કે હે વિશ્વામિત્ર. કારો એટલે અહીંયા વિશ્વામિત્ર માટે શબ્દ વાપરે છે કવિ. શૃણવામાં, શૃણવામાં એટલે સાંભળવામાં, વંચાસી એટલે વચન, યાથ દુરાદનશા રથેન નીતે નશૈ પિપ્યાનેવ યોસા મર્યા એવ કન્યા સંચવે સસ્વચૈતે. અહીંયા પદપાઠ આપ્યો છે આ તે કારો ઇતિ શૃણવામ વંચાસી યાથ દુરાતદ અનશા રથેન નીતે નશૈ પિપ્યાન ઇવ યોષા મર્યાય ઇવ કન્યા સસ્વચેત ઇતે. અહીંયા આપણને અન્વય આપ્યો છે કારો. કારો શબ્દ વિશ્વામિત્રને સંબોધીને કહે છે હે વિશ્વામિત્ર, તે વંચાસી આ શૃણવામ, તારા વચનો, વંચાસી એટલે વચનો, તારા જે આ વચનો છે એ અમે સાંભળીએ છીએ. શૃણવામ સાંભળીએ છીએ. દુરાત અનશા રથેન અયાથ. દુરાત એટલે દૂરથી, દુરાત એટલે
દૂરથી અનસા, અનશા આપણે આગળના શ્લોકમાં પણ જોઈ ગયા છીએ કે અનસા શબ્દનો અર્થ અહીંયા ગાડું કર્યું છે. ગાડા શબ્દનો અર્થ અહીંયા અનસા કર્યો છે. રથેન એટલે રથ, અયાયથ એટલે લઈને આવ્યા છે, અયાયથ લઈને આવવું. તેની નસે પીપ્યાની યોષાહા, શું કહે છે અહીંયા નદી? તેની નશે, નસેમ પીપ્યાનેવ, પીપ્યાનેવ શબ્દનો અર્થ અહીંયા છે સ્તનપાન કરાવતી માતાની જેમ, યોષા. અને બીજી નદી અહીંયા શું કહે છે? તેની નશે પીપ્યાનેવ યોષા. એક નદી કહે છે તારે માટે હું બાળકની જેમ સ્તનપાન કરાવતી હોઉં એવી રીતે માતાની માફક હું તને નમું છું. વિશ્વામિત્રને કહ્યું ને કે અહીંયા તમે થોડા નીચા નમો તો અમે તમારા પ્રવાહ ઉપરથી ચાલી નીકળીશું. એટલે અહીંયા જે છે તે એક નદી કહે છે કે એક બાળકની જેમ માં સ્તનપાન કરાવતી જેમ નમતી હોય એમ હું તારા માટે નમું છું. જ્યારે બીજી નદી શું કહે છે કે મનુષ્ય પ્રત્યે કન્યા મમાર્ય મમ આર્ય એવ સસ્વેવ તદત્વતે, મનુષ્ય પ્રત્યે જેમ કન્યા તેમ હું તારે માટે થઈને નમું છું. જેમ કન્યા મનુષ્યની પાસે એક પતિની જેમ કેમ નમે છે એવી રીતે કન્યા જેમ મનુષ્યને પુરુષની પાસે જેમ નમે છે એવા ભાવથી હું તને નમું છું. એવું અહીંયા બંને નદીઓ જે છે એ બંને નદીઓ કહે છે કે હે સ્તોતા, તમે મારા વચનો સાંભળીએ, અમે તમારા વચનો સાંભળીએ છીએ. તું બહુ દૂરથી ગાડા રથ લઈને આવ્યો છે. એક નદી કહે છે કે તારે માટે બાળકને સ્તનપાન કરાવતી માતાની માફક હું નમું છું. શું કહે છે અહીંયા કે હે વિશ્વામિત્ર, તે વંચાસી, નદીઓ બોલે છે કે તે વંચાસી આ શૃણવામ, શૃણવાવ શબ્દનો અર્થ અહીંયા થાય છે સાંભળવું. દુરાત અનશા રથેન યાત, દુરાત દૂરથી, અનશા એટલે ગાડાને રથને લઈને આવ્યો છે અને તારા બધા વચનો પણ અમે સાંભળ્યા છે. તેની નશે પીપ્યાનેવ, શું કહે છે કે જે તે શબ્દો જે સાંભળ્યો છે કે તેની નશે પીપ્યાનેવ યોષા. અહીંયા કહે છે કે એક નદી એવું કહે છે કે એક નદી, બંને નદીઓ વારાફરતી પોતાની વાત મૂકે છે. તો આપણે આગળના 8મા અને 9મા શ્લોકમાં આપણે એ પણ જોઈ ગયા કે નદીઓ કહે છે કે અમે માર્ગ તો રોકીને ઊભા રહીએ, પણ અમારી જે વાણી છે અથવા તો આપણો જે સંવાદ છે એ ક્યાંક શાસ્ત્રો કાવ્યોમાં પણ તું અમને યાદ કરજે, એટલે કે અમને રાખજે, એમાં અમારું લખજે, એવું કહે છે અહીંયા નદીઓ. એટલા માટે એક નદી એવું કહે છે કે તારે માટે બાળકને સ્તનપાન કરાવતી માતાની માફક હું નમું છું. બીજી નદી કહે છે કે મનુષ્ય પ્રત્યે જેમ કન્યા એમ હું તારી માટે થઈને નમું છું. આગળના આપણે શબ્દોના અર્થ જોઈએ. શૃણવામાં શૃણવાવ, શ્રુ સાંભળવું એ ધાતુનું આજ્ઞાર્થ છે. ઉત્તમ પ્રથમ પુરુષ બહુવચનનું રૂપ છે. અમે બધા સાંભળીએ છીએ અથવા તો અહીં છાંદસ જે છે દીર્ઘ થયેલ છે એટલા માટે કે અહીંયા જે નદીઓ છે એ વિવચન છે, એટલે બે છે, પણ અહીંયા પોતાના માન સન્માનને ખાતર અહીંયા તે પોતે બહુવચનનું રૂપ આપ્યું છે. શૃણવામાં અમે સાંભળીએ છીએ, તમે જે પણ બોલો છો એ અમે અહીંયા સાંભળીએ છીએ. નશે નમઃ, નશે એટલે અહીંયા નમ ધાતુ જે છે એ નમ ધાતુને અહીંયા નમવાની ક્રિયા જે વૈદિક સંકેતાર્થની તરીકે ઉત્તમ પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે હું નમું છું, અહમ નમામી. પણ અહીંયા નમઃ ધાતુ જે છે એ નશય શબ્દનું અહીંયા નમસે એવું કહ્યું છે અહીંયા. પછી આગળ જે છે પીપ્યાના, પે ધાતુ, પે વૃદ્ધો, વૃદ્ધિ પામો, એ ધાતુનું પરોક્ષ ભૂતકૃદંત સ્ત્રીલિંગનું રૂપ છે. સંતાન પ્રત્યેના વાત્સલ્યને લીધે દૂધથી વૃદ્ધિ પામેલા સ્તનોવાળી, એટલે કે એ જે એક નદી એવું કહે છે ને કે હું તારા પાસે એવી રીતે નમું છું જેમ એક માતા પોતાના બાળકને સ્તનપાન કરાવવા માટે નમતી હોય એવી રીતે. આગળ શબ્દ છે મર્યહ,
નિઘંટુમાં આ શબ્દનો અર્થ મનુષ્ય આપવામાં આવેલ છે, પણ અહીંયા આપણને જોઈએ છે કે મનુષ્ય નામઃ જ્યારે વેંકટ માધવ અને પરાંજપે વર એવો અર્થ કરે છે. એટલે કે અહીંયા વેલણકર જે છે એ પ્રિયતમ અર્થ કરે છે. એટલા માટે બીજી નદી શું કહે છે અહીંયા કે હું એક કન્યાની જેમ, કે જેમ એક કન્યા મનુષ્યને, એક પુરુષને એના વરને જેમ નમે છે એમ હું તમને નમું છું. એવું અહીંયા બીજી નદી વિશ્વામિત્રને ઉદ્દેશીને કહે છે. આગળ શબ્દ છે સશ્વૈશ્વે, જવું, નમવું. એ ધાતુનું વૈદિક સંકેતાર્થક રૂપ છે. અહીં આજ્ઞાર્થના રૂપમાં છે કે હું તમને નમું છું. અહીંયા 10મા મંત્રની અંદર આપણે જોયું કે 10મા મંત્રની અંદર અહીંયા બંને નદીઓ કહે છે કે હે કવિ, અમે તમારા વાક્યોને સાંભળીએ છીએ કે તમે ઘણી દૂરથી ગાડા અને રથની સાથે આવ્યા છો. એક નદી કહે છે કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીની જેમ હું તારે માટે નીચે નમું છું. બીજી નદી કહે છે કે માણસને માટે જેમ કોઈ કન્યા અર્થાત પ્રિયતમને માટે જેમ કોઈ યુવતી નમે એમ હું તમારા માટે નમું છું. અહીંયા આપણે હવે આગળનો મંત્ર જે છે 11મો એ આપણે જોઈશું. 11મા મંત્રમાં નદી કહે છે કે યદ અંગઃ ત્વામ ભરતાઃ સંતરે યુગ્ર વ્યગ્રામઃ ઈશિતઃ ઇન્દ્રજૂતઃ અષાઢઃ પ્રશવઃ સર્ગતઃ આવો વૃણે સુમતિમ યાજ્ઞિયાનામ. યત અંગઃ ત્વામ ભરતાઃ સ્મ અંતરેયુઃ ગવ્યન ગ્રામઃ ઈશિતઃ ઇન્દ્રજૂતઃ અર્ષાત પ્રશવઃ સર્ગતક્તઃ આ વૃણે સુમતિમ યાજ્ઞિયાનામઃ. અહીંયા 11મા મંત્રની અંદર આપણે જોઈએ તો અંગ જે છે, અંગ હે નદ્ય, વિશ્વામિત્ર અહીંયા નદીને કહે છે કે હે નદ્ય, નદીઓ, યત ભરતાઃ ત્વામ સંતરેયુઃ, યત ભરતાઃ ત્વા સંતરેયુઃ. જેમ ઇન્દ્ર જે છે એ ઇન્દ્ર દ્વારા ઉત્તેજાયેલા અને પ્રેરવામાં આવેલો ગાયોનો સમૂહ ગવ્ય ન ઈશિત ઇન્દ્રજૂતો ગ્રામો અર્ષાત સર્ગતક્ત. ગવ્ય ન ઈશિત ઇન્દ્રજૂત, ઇન્દ્રજૂતો એટલે કે જે ઇન્દ્ર જે છે, ઇન્દ્ર દ્વારા જે ઉત્તેજાયેલા જે છે એ પ્રેરવામાં આવેલો ગાયોનો સમૂહ જેમ તેમ જ્યારે આ ભરત કુળના લોકોનો સમૂહ તને પાર કરી જાય પછી ભલે તારો વેગવંતો જલપ્રવાહ જે પૂર્વવત ગતિમાન બનાવજે. સન્માનની એવી તમારા બંને પાસે આવી આકાંક્ષા રાખું છું. અહીં બંને નદીઓ પોતાનો મત મૂકે છે અને પછી વિશ્વામિત્ર બંને નદીઓને કહે છે કે જેમ ઇન્દ્ર દ્વારા ઉત્તેજાયેલા અને પ્રેરવામાં આવેલા જેમ ગાયોનો સમૂહ જેમ તેમ જ્યારે ભરત કુળના લોકોનો સમૂહ તને પાર કરી જાય પછી ભલે તારે જેમ તારો વેગ ફરી તારે પ્રવાહ કરવો હોય તો પૂર્વવત ફરી તું ગતિમાન બની જજે. એટલે અહીંયા વિશ્વામિત્ર ઋષિ જે છે એમ કહે છે કે હે નદીઓ, જેમ તમને ઇન્દ્રએ જેમ તમને આજ્ઞા આપી છે એમ તમારી આજ્ઞાને ફરી પાછી તમે પાલન કરજો. અને અહીંયા બધો જ જે અમારો સમૂહ છે એમ સમૂહ ભરતકુળ તરફ પાછો જતો રહે અને એ પછી ફરી તમે તમારો પ્રવાહ વેગવંતો ગતિમાન બનાવજો. સન્માનની એવી તમારા બંને પાસે હું આવી અપેક્ષા રાખું છું. એટલે કે આવી બંને નદીઓને સન્માનથી વ્યક્ત કરે છે ઋષિ, અને સન્માનથી બંને નદીઓને કહે છે કે તમે બંને નદીઓને સન્માન સાથે કહે છે કે તમારા વડે જે અનુજ્ઞા પામેલા અને ઇન્દ્ર વડે મોકલવામાં આવેલા એવા ગાયોને શોધતા સમૂહ રૂપ ભરતો ભરતકુળના જે છે, જ્યારે નદીઓ તમને તરી જાય ત્યારે તમારો પ્રસવ પ્રવાહ ભલે પહેલાંની જેમ વહેવા લાગે અને યજ્ઞને યોગ્ય એવી તમારી કલ્યાણકારીની મતિને હું પસંદ કરું છું, અથવા તો હું એવી તમારી બુદ્ધિને હું એવી અહીંયા આકાંક્ષા આવી કે હું
મારે ઈચ્છા રાખું છું, એવું અહીંયા વિશ્વામિત્ર ઋષિ નદીઓને સંબોધીને કહે છે. અંગહ એટલે અહીંયા સંબોધનકારક શબ્દ છે. ગવ્યનઃ એટલે ગો નામ પરથી એ પ્રમાણે આચરવું, એ અર્થમાં પ્રત્યય લાગીને ગવ્યતી એવું નામ ધાતુનું રૂપ બને છે, જેનું વર્તમાન કૃદંત પુલ્લિંગ પ્રથમા એક વચનનું રૂપ ગાયોની પોતાની કરવા ઈચ્છતો, જે ગાયો જેવું આચરણ કરતો તેવી એવું થાય છે. અહ એ અવ્યય છે, પહેલાંની માફક એટલે કે ફરી તમે પહેલાંની જેમ ગતિમાન થાઓ. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં આ અવ્યય આશ્ચર્ય, દુઃખ, ખેદ વ્યક્ત કરવા માટે પ્રયોજવામાં આવે છે. આશાત રૂ ધાતુ જે છે એ જવું, પ્રાપ્ત કરવુંના અર્થમાં છે. વૈદિક સંકેતાર્થ અહીંયા લેટ લકાર પ્રથમ અન્ય પુરુષ એક વચન મેકડોનલ અને પરાંજપે આની ઋષ ધાતુ પરથી બનેલ માને છે. આવૃણે શબ્દ જે છે એ આવૃ એટલે પસંદ કરવું, માંગણી કરવી, વરણ કરવું, એ ધાતુના અર્થમાં અહીંયા ઉત્તમ પ્રથમ પુરુષ એક વચન કે હું તમને પસંદ કરું છું. વિશ્વામિત્ર ઋષિ જે છે એ બંને નદીઓને સન્માનની સાથે જોવે છે અને કહે છે કે તમે અમારા જે આ સમૂહ જતો રહે એના પછી ફરી પાછા તમે આવી રીતે વેગીલા, ગતિમાન અને આ ફરી તમારો પ્રવાહ વેગવંતો કરી રહેજો, એમ કહીને અહીંયા ઋષિ અહીંયા સંવાદને પૂર્ણ કરે છે. આપણે અહીંયા 9મો, 10મો અને 11મા મંત્રનો આપણે અહીંયા જોયું અને હવે આપણે આગળ જે 2 મંત્ર બાકી છે એને આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી અહીંયા સુધી તમે અભ્યાસ કરજો. અસ્તુ, ધન્યવાદ. स्वाध्यायः परः